સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના ડેસરમાં આવેલી મેરાકુવા દૂધ મંડળી ઉચાપતનો કેસ। મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમારનો સ્વીકાર। મૃતક સભાસદોના ખાતામાંથી જાતે રૂપિયા ઉપાડ્યાનો તેણે સ્વીકાર કર્યો છે। રૂપિયાનો ઉપયોગ ડેરીના હિત માટે કર્યાનો પણ દાવો કર્યો। જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી। જે બરોડા ડેરીમાં ને વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય, દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે, જેમાં મારે કોઈ ઉચ્ચાપત કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી। અને મુદ્દો રહ્યો કે મૈયત સભાસદવાળી વાત, કે જે મૈયત સભાસદના નામે મેં 5 સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરેલ છે। એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કર્યું। એમાં છે મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે, પણ મેં મારા માટે નહીં કર્યો, મારી મંડળીના હિત માટે કર્યો છે। અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા નહોતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે, જેના ચૂકવણા પત્રકની અંદર સહી કરેલી છે। ઓડિટરો, જિલ્લા રજિસ્ટ્રાર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મેમાની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કૌભાંડ કે કોઈ ઉચ્ચાપત મારા પર થયેલ નહીં અને મેં કોઈ જાતની ઉચ્ચાપત કરેલી નથી।